અમદાવાદ શહેરના દાણી લીમડામાં આવેલા પટેલવાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બાળકો સહિત 9 જેટલા લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ગોજારી ઘટનામાં એક નાનકડા બાળકનું મોત નીપજ્યું હતું. જોકે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન છે. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. लगभग फायर ब्रिगेड वाले 10 मिनट में तो वहाँ जमालपुर से आ सके, बाकी यहाँ की दबाण इतनी थी कि वो लोग 20-25 मिनट तो यहाँ ही फंसा गए और वो लोगों ने पाइप लेके ने फिर यहाँ रेस्क्यू कराएगा और सब जगह बहुत ही। और हमारे पास बाजू में भी जो KGN फ्लैट उसके अंदर जो फायर सेफ्टी के जो बाटले थे वो तुरंत ही हम लोगों ने आजू बाजू में जितने भी लोग थे सब ने वो बाटले तुरंत ही ला के सब ने सपोर्ट बहुत अच्छी तरह कराएगा। फ्लैट के अंदर के अब आग ही आग थी, बहुत ही भयंकर आग थी कि उसमें लगभग व्हीकल भी बहुत ही जल गएंगे, बाइक एक्टिवा बहुत है। और हमें एक ही करना है कि यहाँ पे दबाण दूर करनी है, मेहरबानी करके। મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે આ ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતા તેની અસર બીજા માળ સુધી પહોંચી હતી અને આગ અને તેના ધુમાડાના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સવારે 4:45 આસપાસ આગ લાગ્યાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પાર્કી સંપૂર્ણ દાઝી ગઈ હોવાથી એનું મૃત્યુ થઈ શક્યું હોય અને 15 દિવસથી નાની બાળકી છે, જેથી જે સફોકેશન થયું હોય તે સહન ના કરી શકે તો ધુમાડોને ડર હોય, શ્વાસ લેવામાં તકલીફ પડી હોય તો તેનું મૃત્યુ થઈ શકે. અત્યારે 2 પેશન્ટ જે છે એ હું તમને લખાવી દઉં. જેગુનિસા મોહસિન કુરેશી 28 વર્ષની ફિમેલ છે જે 30% દાઝી ગયા છે, તથા અયાત મોહસિન કુરેશી બરાબર જે 6 વર્ષની ફિમેલ છે જે 40% દાઝી ગયા છે અને આપણા બંસ વોર્ડમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે, ગ્રાઉન્ડ ફ્લોર ઇલેક્ટ્રિક પેનલ અને પાર્ક એક્ટિવામાં આગ લાગવાની ઘટના બની હતી, જેથી ધુમાડાના કારણે ફ્લેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો દાદરમાં પડેલા અડચણરૂપ સામાન પણ મુશ્કેલીનું કારણ બન્યું હતું. ફાયરની ટીમે 27 વ્યક્તિઓને, જેમાં સગર્ભા સ્ત્રી, વૃદ્ધ વ્યક્તિઓ અને બાળકોને એક્સટેન્શન લેડર મારફતે અને ઇમારતના પેસેજમાંથી બચાવાયા હતા, જેમાં એક માતા અને તેના 25 દિવસના બાળક અને 3 વર્ષનું બાળક સાથે દાદરના ભાગથી સ્વ બચાવ વખતે આગની લપેટમાં આવ્યા હતા, જેને દાઝેલી હાલતમાં સારવાર માટે 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ખ્વાજા ફ્લેટ 1માં આગની ઘટના બની હતી. વહેલી સવારે આ આગની ઘટના બની હતી અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ફ્લેટના જે પાર્કિંગ એરિયા છે કે જ્યાં ઇલેક્ટ્રિક જે મીટરો જે છે ત્યાં આગની ઘટના બની હતી. એટલે કે પ્રાથમિક અનુમાન એ છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હતી અને આગ એટલી ભયાનક હતી કે 3 માળ સુધી આ આગનો ધુમાડો જે છે તે પ્રસર્યો હતો અને તેના કારણે આ જે ફ્લેટમાં રહી રહેલા જે 3જા માળ સુધી જે ધુમાડો પહોંચ્યો હતો. આ ઘટનામાં હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 15 દિવસની એક બાળક જે છે કે તેનું આ ઘટનામાં મોત થયું હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે અને આ ઉપરાંત 8થી 10 લોકો જે છે કે તેઓ ઘાયલ થયા છે અને જેઓને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો કે હાલ જે છે તે ફાયર બ્રિગેડે આ ઘટના જે આગની બની હતી તેના આગ ઉપર તો કાબુ મેળવી લીધો છે, પરંતુ જે ઘટના જે છે ક્યાંક ને ક્યાંક આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે કન્જસ્ટેડ આખો ફ્લેટ છે, જે સીડી પણ જે છે તે એક માત્ર જે સીડી છે કે જે અવર જવર માટેની છે. એટલે કે જે લોકો આ ધુમાડામાં જે ફસાયા હશે તેઓને પણ બહાર ઉતરવાનો મોકો નહીં મળ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને હાલ જે 8થી 10 લોકો જે ઘાયલ થયા છે જેઓને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.